સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર આના વિશેનો આપણે અભ્યાસ કરતા હતા. મેં તમને આ બંનેની વ્યાખ્યાઓ કીધી હતી અને એમ માહિતી આપી હતી કે 9મા ધોરણમાં આને આ જ પોઈન્ટ બેઠે બેઠું હોય છે. એકવાર જોઈ લેજો એમ કીધું. મને એ બાબતનો સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે આ જોયું જ હશે. હવે આને આ જ થી આપણે આગળ વધીએ. ફરીવાર રિપીટ કરી નાખીએ આપણે બંને વ્યાખ્યા, પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. તો પહેલા તો પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું? નામ પ્રમાણે કામ પ્રમાણ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની પૂર્ણ સંખ્યાના સાદા અથવા તો સરળ ગુણોત્તરને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની પૂર્ણ સંખ્યાના સરળ ગુણોત્તરને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. જો આપણે દળથી ટકાવાર પ્રમાણ અથવા તો બંધારણીય ટકાવાર પ્રમાણ જાણતા હોઈએ તો પ્રમાણ સૂચક સૂત્ર સહેલાઈથી મળી. જો દળથી ટકાવાર પ્રમાણ જાણતા હોઈએ તો પ્રમાણ સૂચક સૂત્ર સરળતાથી. પછીનો આપણે પોઈન્ટ જોયો તો અણુસૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પરમાણુની ચોક્કસ સંખ્યાને શું કહેવાય? અણુસૂત્ર. શું કહેવાય? અણુસૂત્ર. સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પરમાણુની ચોક્કસ સંખ્યાને શું કહેવાય? તો કહેવાય અણુસૂત્ર. હવે આ બંને વચ્ચે એક નાનકડો એવો ભેદ પડે. એ ભેદ જરા જોઈએ. દાખલા તરીકે ગ્લુકોઝ. તો ગ્લુકોઝની વાત કરું તો ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે? C6H12O6. આ એનું જ અણુસૂત્ર. પણ પ્રમાણ સૂચક સૂત્ર હોય આમાંથી સામાન્ય કેટલા નીકળે છે? 6. સામાન્ય કાઢો તો CH2. તો આ ડિફરન્સ. એક બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. કહું છું ઇથેન C2H6. પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? CH. વધુ એક સંયોજન જોઈએ આપણે, સોડિયમ ક્લોરાઇડ. હવે આમાં જોઈન NaCl.
આમાં કાંઈ સામાન્ય નીકળતું નથી. સમજો, જેના અણુસૂત્રમાં કશું સામાન્ય નીકળે નહીં ત્યારે અણુસૂત્ર અને પ્રમાણસૂત્ર સૂત્ર બંને કેવા થઈ જાય છે? તો કે ભાઈ સમાન થઈ જાય છે. બંને કેવા થઈ જાય? સમાન. જ્યારે કશું સામાન્ય નીકળે નહીં ત્યારે. આ વાત આપણા મગજમાં રહેવી જોઈએ. હવે આને આધારે ચોપડીની અંદર એક ઉદાહરણ દાખલો આપેલો છે, બહુ સરસ અને સહેલો, અને એ સમજી ગયો દાખલો તો સરળતાથી તમને ખ્યાલ પડે કે પ્રમાણસૂત્ર સૂત્ર અને પાણીનીય સૂત્ર કઈ રીતે આપણે મેળવવું, એ વસ્તુનો આપણે ખ્યાલ પડી જાય. અણુસૂત્ર મેળવવા માટે એક તો ટકાવાર પ્રમાણે જાણવું પડે અને બીજું શું જાણવું પડે? પાણીનીય દળ. એક વધુ પોઈન્ટ આમાં ઉમેરીએ. પાણીનીય સૂત્ર મેળવવા દળથી ટકાવાર પ્રમાણ અને પાણીનીય દળ બંને જાણવું જરૂરી છે. બે વસ્તુ હોય તો સૂત્ર મળે, બાકી મળે નહીં. કઈ રીતે મળે, આની જરૂરિયાત શું છે એ તમને કહું. આપણને કોઈ અજ્ઞાત પદાર્થ આપી દે કે ભાઈ આ પદાર્થનું અણુસૂત્ર ગોતો. આવા પ્રયોગો તમે આગળ જેમ અભ્યાસ કરશો એમ તમારે આવશે. તો એ ગણતરી કરવા માટે તમારે લોકોએ પ્રમાણસૂત્ર સૂત્ર અને અનિશ્ચિત સૂત્રની ગણતરી કરવી પડે. એના અલગ અલગ સ્ટેપ છે ભણવાના. હવે આપણે એ સ્ટેપ ઉપર જઈએ. જોઈએ હવે સ્ક્રીનશોટ લઈ લેવાનો, પછી લખી નાખજો. એટલે આપણે આના ઉપરના ઉદાહરણ ભણીએ એટલે આપણને આવડી જાય. હવે આપણે આનું ઉદાહરણ પાઠ્યપુસ્તકનો કોયડો 1.2 રકમ છે એક સંયોજન 4.07% હાઇડ્રોજન એક સંયોજન 4.07% હાઇડ્રોજન 24.27% કાર્બન. ચોપડીમાં 24.47 આપેલું છે પણ નીચે ગણતરી જોશો તો 24.27 થઈ જશે, એટલે આપણે 24.27 લખશું. અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર કણ 98.96 ગ્રામ છે. તો તેનું પ્રમાણસૂત્ર સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. રકમ સાચી છે કે ખોટી એ જાણવા માટે આપણી પાસે જેટલા ટકા પ્રમાણ આપેલું હોય એનો આપણે સરવાળો કરી નાખવાનો. શું કરી નાખવાનો? સરવાળો કરી જોઈ લેવાનું. મેં તમને અગાઉ કીધું હતું સરવાળો કેટલો થવો જોઈએ? 100. પણ 100 ને બદલે 99.95 સુધી હોય ત્યાં સુધી બહુ વાંધો નથી. પણ જો વધારે ઓછો હોય, સરવાળો 89, 80, 95, 92 એમ ગમે એમ થતો હોય તો સમજી લેવાનું આપણે હજી એક તત્વ ઘટે. ઘણીવાર એવી પણ રકમ આપેલી હોય કે ત્રણનો સરવાળો 70 થી 80 થતો હોય તો ચોથું એક તત્વ ઘટતું હોય.
એ તત્વ કયું ગણી લેવાનું છે? ગણિત તત્વ ઓક્સિજન. આ ખાસ યાદ રાખજો. નીટમાં એ ટાઈપનો પણ દાખલો આવી શકે કે તમને 3 ના પ્રમાણ આપ્યા અને 1 નું પ્રમાણ જ આપેલ નથી. એ નક્કી કેમ કરવું? 100 માંથી આ 3 ના પ્રમાણનો સરવાળો બાદ કરી નાખો એટલે આપણને આપોઆપ ચોથું તત્વ મળી જાય. એટલે આ રીતે ગણતરી કરવાની. હવે જરા જોઈ લઈએ આપણે 71 ને 4 75 ને 4 79 અને 20 99% થઈ ગયું. 65 ને 7 72 72 ને 7 79 ને 20 99 એટલે 99.99% થઈ ગયું. જો હવે તમે અહીંયા 47 મૂકો તો 100% ઉપર પ્રમાણ વયું જાય. 100.019% થઈ જાય પ્રમાણ. વાત કેવી થઈ જાય? 100 કરતાં વધારે બને ત્યાં સુધી કોઈ દી હોય નહીં. એટલે મેં અહીંયા આગળ ગણતરીમાં 27 જ આવે ટેક્સ્ટ બુકની અંદર કે સાહિત્યમાં. રકમની માહિતી ભૂલ છે, આપણે સુધારી નાખવાની. હવે આ દાખલો ગણવો કે ભાઈ આપણે જોઈએ. આ દાખલો ગણવા માટેના અલગ અલગ સ્ટેપ છે. આપણે સ્ટેપ ગણવા હું એ સ્ટેપને એકદમ સરળ ભાષામાં તમને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આપણે સ્ટેપમાં પહેલો સ્ટેપ લેશું તત્વનું નામ. તત્વનું નામ તો આપણને ખબર છે તત્વનું નામ આપણને આવડે. શું નામ છે? હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. પછીનો બીજો સ્ટેપ આવે છે તત્વની સંજ્ઞા. ત્રણેયની સંજ્ઞા આપણને આવડે. હાઇડ્રોજનની H, કાર્બનની C, ક્લોરીનની Cl. પછી દળથી ટકાવાર પ્રમાણ. દળથી ટકાવાર પ્રમાણ. તો બતાવો ગમે તે તત્વ આપેલું હોય આ દાખલાની ગણતરીમાં 100 ગ્રામના અનુસંધાનમાં જ લેવાનું. ટકાવારી પણ 100 ના અનુસંધાને હોય અને દળ પણ 100 ગ્રામના અનુસંધાનમાં જ લેવાનું. એનો અર્થ 100 ગ્રામ હોય આ કેટલા ગ્રામ છે? 4.07 ગ્રામ. આ કેટલા ગ્રામ છે? 24.47 ગ્રામ. અને ક્લોરીન કેટલા ગ્રામ છે? 71.65 ગ્રામ. ગણતરી એકદમ કેવી પડે છે? 100 ના સંદર્ભમાં જ લેવાનું ગમે ત્યારે. તો 4.07 24.27 અને અહીંયા શું છે? 71.65. આ થઈ ગયું આપણું દળથી ટકાવાર પ્રમાણ. હવે પછીનો આપણો પોઈન્ટ છે અણુભાર. તો આના અણુભાર આપણે લોકો અગાઉ ભણેલા છે. હાઇડ્રોજન કેટલો છે? 1, કાર્બનનો 12 અને ક્લોરીનનો કેટલો છે? 35.5. હવે આ પોઈન્ટ બની ગયો પછી આપણે શું ગોતવા પડે? ના મોલ. શું ગોતવા પડે? મોલ. હવે પછીનો પોઈન્ટ છે આપણો મોલ. મોલનું સૂત્ર શું છે? દળના છેદમાં અણુભાર. તો દળ આપણને ખબર છે કેટલું છે? હાઇડ્રોજન 4.07. અણુભાર કેટલો છે? તો કે 1. તો જવાબ શું બનશે? 4.07. લાંબો ડાયગ્રામ પડે. કાર્બન. કાર્બનનું દળ કેટલું છે? 24.27. છેદમાં અણુભાર કેટલો છે? તો કે 12. ક્લોરીન કેટલું છે? 71.5. છેદમાં કેટલા છે? 35.5. હવે આ ગણતરી આપણે કરવી પડે. 24.27 ભાગ્યા 12. 24.27 ભાગ્યા 12. આ ગણતરી આપણે કરવી પડે. તે ગણતરી આપણે જરા કરી લઈએ સાઈડમાં. 2427 ભાગ્યા શું કરીએ? 12. શું કરીએ? 12. 12 દુ
24 0 થઈ ગયા ઉપરથી ઉતારો બગલો ફેર પડતો નથી મેં મીંડું કોણ એવા સાતડા 12 દુ 24 3 વૈધા એટલે ભાઈ એવા 202 બે આપણા પછી પોઈન્ટ એટલે ભાઈ 2.02 આપણો જવાબ શું આવશે 2.02 મોલ આવી રીતે આપણે કોના મોલ લઈએ તો કે ક્લોરીન કોના ક્લોરીન 71.65 ભેંગા 35.5 71 ભેંગા 355 355 દુ એટલે 35 710 શું થશે 710 એટલે કેટલા વધ્યા તો કે ભાઈ 6 કેટલા વધ્યા 6 એ ભાગ હાલે ઉપર છોટેલો 5 આ સાથે ભાગ હાલે નહીં પણ જે મૂકવો પડે આપણે મીંડું શું મૂકવું પડે મીંડું મૂકીએ એટલે અહીંયા મૂકવો પડે 0 હવે 355 એક વડે ભાગ આવશે 355 અહીંયા પણ આવશે 2.02 સંપૂર્ણ ગણતરી એટલે જરૂર પોઈન્ટ પછી બે આંકડા આવી જાય એટલે આપણા માટે રકમ થઈ જાય ઘણી શું થશે 2.01 હવે જે પોઈન્ટ સમજવાનું છે તમારા માટે વધારે અગત્યનો છે હવે પછી આપણે પોઈન્ટ લેવાનો છે સામાન્ય ગુણોત્તર તો આ પોઈન્ટ વધારે કામ કરે સામાન્ય ગુણોત્તર કઈ રીતે મળે તો કે આ જે મોલ મળ્યા કે આપણે એમાં સૌથી નાની સંખ્યા હોય એના વડે બાકીની ના બધાના મોલને ભાગવાના આ શબ્દ યાદ રાખજો મોલના છેદમાં સૌથી ઓછા મોલ વડે ભાગવાના તો જોઈએ કેટલા છે 4.07 છેદમાં કેટલા આવશે 2.01 અહીંયા 2.02 છેદમાં કેટલા આવશે 2.01 અહીંયા 2.01 છેદમાં 2.01 અહીંયા જવાબ આપોઆપ કેટલો થઈ જશે 1 અહીંયા પણ 1 પોઈન્ટ છે જેવો આવશે કોઈ જેની ગણતરીમાં આપણે લેવાની જરૂર નથી છતાંય આપણે લઈએ 202 ભાગ્યા 201 1 પોઈન્ટ સમથિંગ 00 આવે એટલે વધારે ગણતરી કરવાની જરૂર નથી 4.07 એનું જોઈએ આપણે ભાગ્યા 407 ભાગ્યા 201 201 દુ 402 એટલે શું આવશે 5 2.00 એ જવાબ આવે એટલે એની વધારે આગળ આન્સર રહેતી નથી હવે આ મળી ગયું આપણને શું મળી ગયું તો કે સામાન્ય ગુણોત્તર શું મળી ગયું આપણને સામાન્ય ગુણોત્તર સમજો મારી વાત પહેલા શું કહ્યું કોઈ પૂછવું આપણે તત્વનું નામ પછી સંજ્ઞા પછી દરથી ટકાવાર પ્રમાણ આ બધી વસ્તુ કેમાં આપેલી હોય આપણને રકમમાં આપણી બુદ્ધિ તો આપણે કોઈ જગ્યાએ લગાડી જ નથી પછી અનુભાગ પછી ઉમેરા અહીંયા બુદ્ધિ લગાડવી પડે દળના છેદમાં અનુભાગ માત્ર સાથે ભાગાકાર કરવાનો છે પછી સામાન્ય ગુણોત્તરમાં બધાના મૂળને ભાગવાના કોના વડે ભાગવાના સૌથી નાનો ઓછો મૂળ જ્યારે હોય એના વડે સૌથી નાની સંખ્યા વડે ભાગી તમને મળી ગયો સામાન્ય ગુણોત્તર હવે આ સામાન્ય ગુણોત્તર મેળવવા આપણને એને સાદા મોલર ગુણાંકમાં ફેરવવાનો સાદા મોલર ગુણાંકમાં ફેરવવાનો અર્થ શું 2 પોઈન્ટ સમથિંગ ગમે એટલા આવ્યા દાખલા તરીકે 2.1 છે તો કેટલા લખી નાખવાના આપણે 2 લખી નાખવાના 2.2 છે તો કેટલા લખી નાખવાના માની લો કે 2.5 હોય 45 હોય તો એ 2.5 કહેવાય તો પછી
બધાને કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. પણ આવા જવાબ બહુ ઓછા હોય. જો તમે સાદો બળગુણાંક આનો કેટલો થશે? 2. ટૂંકમાં 0 પોઈન્ટ બધા શું કરી નાખવાના છે? આપણે કાઢી નાખવાના. આનો કેટલો છે? 1. અને આનો કેટલો છે? આ મળી ગયો આપણને. શું મળી ગયો? સાદો બળગુણાંક. સાદા બળગુણાંક ઉપરથી આપણને શું મળે? પ્રમાણસૂચક સૂત્ર. તેથી પ્રમાણસૂચક સૂત્ર શું થશે? હાઇડ્રોજન કેટલા છે? 2. કાર્બન કેટલા છે? 1. ક્લોરીન કેટલા છે? 1. CH2Cl. આ આપણને શું મળી ગયું? પ્રમાણસૂચક સૂત્ર. શું મળ્યું? પ્રમાણસૂચક સૂત્ર. કાર્બન કેટલા છે? 1. હાઇડ્રોજન કેટલા? 2. ક્લોરીન કેટલા? 1. આને તમે આમે લખો તોય ખોટું પડે નહીં. ખોટું પડે નહીં. પણ પહેલા આપણે કોનું નામ લખ્યા? આગળ કાર્બનનું. કોનું? કાર્બનનું. હવે આનું આપણે અણુ સૂત્ર ગોતવાનું છે. શું ગોતવાનું છે? આપણે અણુ સૂત્ર ગોતવાનું છે. અણુ સૂત્ર કઈ રીતે આપણે મળે? તો હવે આપણે આગળનો પોઈન્ટ છે, દાખલો જે આપણો થોડો બાકી છે. અણુ સૂત્ર ગોતવાનું. આણ્વીય સૂત્ર ગોતવા માટે n ગોતવો જરૂરી છે. n પૂર્ણાંક સંખ્યા જરૂરી છે. હવે n નું સૂત્ર શું છે? પ્રમાણસૂચક સૂત્ર દળ છેદમાં આણ્વીય દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. આણ્વીય દળ અથવા તો કયું દળ કહેવાય? મોલર દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. આ વસ્તુ થાય. જોઈએ આણ્વીય દળ અથવા તો મોલર આપણને દળ આપણને આપેલું છે. કેટલું આપેલું છે? 98.96. કેટલું આપ્યું? 98.96. હા, પ્રમાણસૂચક સૂત્ર દળ કઈ રીતે ગોતવું? તો બહુ સહેલું છે બેટા. કેટલું? 35.5. 2. એક હાઇડ્રોજનનો 1, 2 ના 2 અને 12. 12 ની 2 14 ને 35, 49.5. 49 દુ 98 અને 5 દુ 10 એટલે 49.5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 99. આ કેટલું? 98.96. એટલે 1.99 સમથિંગ થાય. 99.9 જેટલું થાય. તો આપણે કેટલા લઈ લેવાના? 2. કેટલા લેવાના? 2. n મળી ગયો. પૂર્ણાંક સંખ્યા જ લેવાની, યાદ રાખજો. n મળી ગયો એટલે આપણું સૂત્ર મળી જાય. તેથી અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. n કેટલા છે? 2. પ્રમાણસૂચક સૂત્ર આપણી પાસે શું છે? CH2Cl. કયો ગુણાકાર બે છે? C2H4Cl2. આપણો જવાબ આવી ગયો. C2H4Cl2. તાળ મળે કઈ રીતે? 12 24 વત્તા 4 વત્તા 71 ને 4 75 ને 4 19 20 કેટલું છે? 18.6. આપણો જવાબ કેવો છે? સત્યની એકદમ નજીક. એટલે આ રીતે ગણતરી કરાય અને તાળો મેળવી. કદાચ વધુ ઊંડાણપૂર્વક ન સમજાવવું તો હજી એક આપણે એક્ઝામ્પલ લઈ અને આવો દાખલો આપણે ક્લિયર. ભૂતકાળમાં એકવાર નીટમાં વસ્તુ આવેલી સરખી રીતે જોઈ લો. કાંઈ ખબર ન પડે તો આવા દાખલાની ગણતરી ફરી એકવાર કરવાની, એટલે આપણે ભૂલ પડશે નહીં. હું હજી એકવાર શોર્ટકટમાં તમને સમજાવી દઉં. તમને
રકમ આપેલી હોય રકમમાં જ તમારા અડધા સ્ટેપ તો આવી જાય. પહેલો સ્ટેપ કયો આવી જાય? તત્વનું નામ. બીજો સંજ્ઞા. ત્રીજું દળથી ટકાવાર પ્રમાણ. જે પ્રમાણ આપેલું હોય એ દળથી ટકાવાર પ્રમાણ. આની અંદર લગભગ આપણને ખબર જ હોય, કારણ કે એટલા બધા તમારા આની અંદર તમને મસ્ત આવડી જાય. રેગ્યુલર ગણતરી કરી આપણે મોલ સાદો ભાગાકાર દળના છેદમાં અનુભાગ. જે જવાબ મળે એમાં સૌથી નાના જવાબ મળે બાકીની સંખ્યાને શું કરવાની? ભાંગવાની. એટલે હું મળી ગયો સામાન્ય ગુણોત્તર. એને પૂર્ણાંક સંખ્યામાં શું કરી નાખવાનું? મૂકી દેવાનું. પોઈન્ટને બને ત્યાં શું કરી દેવાના? દૂર. મોટી કિંમત મૂકી દેવાની. ક્યારેક જ એવું બને કે 2.5 સમથિંગ હોય તો બધાને 2 વડે ગુણવાના, બાકી ગુણવાની જરૂર નથી. આના ઉપરથી શું પડી જાય? પ્રમાણસૂચક સૂત્ર. આ કેટલા છે ભાઈ? તો કે 2. આ કેટલા છે? 1. અને આ પણ કેટલા છે? 1. પ્રમાણસૂચક સૂત્ર પરથી મળી જાય પ્રમાણસૂચક સૂત્ર દળ. ત્યારબાદ આણ્ય સૂત્ર. આણ્ય સૂત્ર મેળવવા માટે આપણે શું મેળવવું પડે? n. n એક પૂર્ણાંક સંખ્યા છે જેની કિંમત 1 હોય તો સમજી લેવાનું આણ્ય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળ બંને સમાન છે, અને અણુ સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર બંને કેવા છે? સરખા. આપણે NaCl નું ઉદાહરણ જોયું હતું એમ. n નું સૂત્ર શું થશે? આણ્ય દળ અથવા તો મોલર દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. આણ્ય દળ આપણે આપેલું છે રકમમાં, પ્રમાણસૂચક સૂત્ર દળ આપણે જોઈ તો કિંમત મળી એટલે પૂર્ણાંક સંખ્યા આપણે વિના આ અંકનો કોની હારે ગુણાકાર કરો તમે? પ્રમાણસૂચક સૂત્ર સાથે. કયો ગુણાકાર આપણે? જે મળી ગયો તો જવાબ. છતાંય તાળો મેળવી લેવાનો આપણે ગણતરી કરીને, કોઈ દિવસ ભૂલ પડે નહીં. વધુ એક દાખલો તમારે સ્વાધ્યાયમાં આપેલો છે કે આપણે જોઈએ એટલે આપણું વધુ આપણને સ્પષ્ટ સમજી શકીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. વધુ એક એક્ઝામ્પલ આપણે જોઈએ. સ્વાધ્યાય 1.3 આના જેવું બીજું એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં આગળ છે 1.8. આયર્નના એક ઓક્સાઇડ જેમાં દળથી 69.9% આયર્ન અને 30.1% ડાયઓક્સિજન છે. તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. હવે મેં તમને અગાઉ કીધું એમાં પહેલા આપણે અલગ અલગ એના સોપાન સ્ટેપ બનાવી નાખ્યા. પેલો પોઈન્ટ શું થશે? તો તત્વનું નામ. ત્યાં બે તત્વો છે. નામ પહેલા આપણે એક સરવાળો કરનાર કેટલો થાય છે? 99.9. 100% પૂરો થઈ જાય. 30 અને 60 90 ને 10 એટલે બરાબર હશે. કઈ વધારાની કોઈ સંખ્યા એડ કરવાની જરૂર રહેતી નથી. બે તત્વો છે. ક્યાં બે તત્વો છે? તો કે આયર્ન, જેને શું કહેવાય? લોખંડ. અને બીજું કોણ? તો કે ઓક્સિજન. આ મળ્યા પછી એની આપણે શું કરવું પડે? કે ભાઈ સંજ્ઞા. આયર્નની સંજ્ઞાઓ છે Fe, ઓક્સિજનની સંજ્ઞાઓ છે O. સંજ્ઞા મળ્યા પછી એનો શું ગોતવું પડે? દળથી ટકાવાર પ્રમાણ. રકમમાં આપેલું હોય 69.9 અને 30.1. પછીનો પોઈન્ટ આપણો કયો હશે? તો તેનો ભાઈ અનુભાગ અથવા તો આણ્ય દળ. આયર્નનું કેટલું છે? તો કે આશરે 55.85 છે. એટલે આપણે કેટલું ગણશું? 56. બહુ લાંબો રકમમાં ફરક પડતો નથી. અને ઓક્સિજન કેટલું છે? તો કે ભાઈ 16. અણુભાગ મેળવ્યા પછી આપણને શું ગોતવું પડે? તો કે મોલ. શું ગોતવું પડે? મોલ.
આણવીય દળ અથવા તો અણુભાર. દળ કેટલું છે આપણી પાસે? તો કે 69.9. અને અણુભાર કેટલો છે આપણી પાસે? 6. અહીંયા કેટલું છે? 30.1. છેદમાં કેટલા આવશે? 16. હવે આપણે આ ભાગાકાર કરવા પડે. અત્યારે તમે કેલ્ક્યુલેટરથી કરી લો તો વાંધો નહીં. બાકી આપણે ગણતરી આપણી રીતે કરવી. કઈ રીતે ગણતરી કરવાની તો જોઈ લઈએ. ઓગણસિત્તેર 70.9 ભાગ્યા 6 અને કુલ 6 કેટલા વધ્યા? તો કે 13. 13 નો ભાગ હાલે નહીં. ઉપરથી ઉતારો 9. કેટલા એમ મૂકવો પડે આપણે? પોઈન્ટ 139. 56 દૂર કેટલા થશે? 112. કેટલા વધ્યા? 27. હું કોમેન્ટ 270. કેટલા વડે ભાગાલ છે? 4 વડે. 50 ચોક 206 ચોક 24. 224 46 વડે. પણ તો આપણે બે આંકડા મળી ગયા એટલે આપણા માટે 1.24 મોલ હશે. એ ગણતરી કોની કરવાની છે આપણે? તો કે ઓક્સિજનની. કોની? ઓક્સિજનની. તો ભાઈ 30.1 ભાગ્યા 16 એકુ 16. કેટલા વધ્યા? 14. કેટલા વધ્યા? 14. ઉતારો 1. કેટલા થયા? 141. અહીંયા મૂકો પોઈન્ટ. 16 નો 100 કેટલો થાય? તો કે 44. એટલે કેટલા વડે ભાગાલ છે? 8 વડે. કેટલા ભાગાલ છે? તો કે 8 વડે. કેટલા થશે? 16 128. કેટલા વધ્યા? તો કે 13. કેટલા વધ્યા? 13. 130. 8. 1.88. કેટલા જવાબ આવ્યો આપણી પાસે? 1.88. આ આપણો છે તો ભાઈ જવાબ. હવે મોલ મળી ગયા પછી આપણે શું શોધવાનું છે? તો કે સામાન્ય ગુણોત્તર. શું શોધવાનું છે? સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તર બતાવો કઈ રીતે મળે? તો કે મોલની અંદર જવાબ મેળવીને સૌથી નાની સંખ્યા વડે શું કરવાનું છે? આપણે ભાંગવાનું. શું કરવાનું છે? ભાંગવાનું. ભાંગો એટલે તમને શું મળી જાય? સામાન્ય ગુણોત્તર મળી જાય છે 1.24 ભાગ્યા 1.24. જવાબ મળી જશે. એટલે સૌથી નાનો ગુણોત્તર કોણ છે? 1.24. 1.88 ભાગ્યા 1.24. આ ભાગાકાર આપણે કરવો પડે. 1.88 ભાગ્યા 1.24 આપણે કરવો પડે. એટલે 188 ભાગ્યા 124. 124 કેટલા જવાબ આવ્યો? તો અહીંયા 4. કેટલા? 6 64. કેટલા એવા? 64. ભાગ હાલે નહીં. મૂકો પોઈન્ટ. કેટલા થયા? 640. કેટલા ભાગ હાલશે? 5 વડે. 12 પંજા 60. 4 પંજા 20. 620. 20 જવાબ આવ્યો. 20 ની પછી કંઈ કરવાની જરૂર નથી. 1.5. હવે મેં તમને કીધું અહીંયા જ આપણે સાચું સમજવાનું. હવે આવે સાદો મોલર ગુણાંક. સાચું સમજવાનું અહીંયા જ આવે છે. એક છે બે મૂકી દે. પણ 1.5 છે તો શું કરવું? એને બે પણ ન કહેવાય કે એક પણ કહેવાય નહીં. મેં તમને કીધું કે નાનો મોટો ફેરફાર હોય તો આપણે કરીએ, એટલે મોટો ફેરફાર થાય નહીં. તો શું કરવાનું? તો જો બેટા આ 1.5 સાદા મોલર ગુણાંક સાંભળ્યું. આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. જેટલા વડે આને ગુણો એટલા વડે જ આને ગુણો. એટલે અહીંયા શું આવશે? 2.
અને અહીંયા કેટલા આવશે 3 એટલે હવે આના ઉપરથી આપણું પ્રમાણસૂચક સૂત્ર શું થાય પ્રમાણસૂચક સૂત્ર શું થશે તો કે ભાઈ Fe2O3 મળી ગયો આપણને પ્રમાણસૂચક સૂત્ર દાખલો થઈ ગયો Fe2O3 આયન ઓક્સાઇડ મળી ગયું જોઈ સ્ક્રીનશોટ લઈ લો આના દાખલો વધુ આગળ આપણે 1.8 મુજબ હવે ગણીએ સ્ક્રીનશોટ લઈ લો સરખી રીતે હવે 1.8 મુજબ આપણે જઈએ તો આપણે એમ ખબર હોય કે જો સંયોજનનું મોલર દર 160 હોય તો આણ્વીય સૂત્ર શોધો યાદ રાખો મોલર દર આપણને આવે તો આણ્વીય દળ આપેલું હોય સૂત્ર શોધો તો કઈ દેવું હતું મેં તમને થોડી વાર પહેલા કીધું હતું એમ n બરાબર માટે હું તો પડે n બરાબર આણ્વીય દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર આણ્વીય દળ આપણને રકમમાં કેટલું છે 160 પ્રમાણસૂચક સૂત્ર દળ બોલો કઈ રીતે મળે તો જો 56 ગુણ્યા 2 એટલે કેટલા થશે 112 કેટલા થાય 112 અને 3 ઓક્સિજન 16 તેરી 48 112 ને 48 160 ભાગ્યા 160 ને શું જવાબ આવશે 1 હવે મેં તમને કીધું હતું n ની કિંમત જો 1 હોય તો આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર હંમેશા કેવું થાય સમાન તેથી આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર 1 ગુણ્યા Fe2O3 મુજબ હશે Fe2O માત્ર આ સ્ટેબલ અગત્યના છે એમાંય આ બે મોનિટર ભાગાકાર નામ બાકી બીજું કશું છે જ નહીં એકદમ સરળ દાખલા અને તમે જો સરખી રીતે ગણો તો હું માનું છું 1 થી 1.5 મિનિટમાં તમે લોકો આ દાખલો ગણી શકો કેટલી મિનિટમાં 1 થી 1.5 મિનિટમાં તમને લોકોને આ દાખલો આવડી જાય તમને લોકોને 1 થી 1.5 મિનિટની અંદર આ દાખલો આવડી જતો હોય છે જોઈએ હજી આવા કોઈ દાખલા હોય વધારાના તમે મને કહેજો તમારી ગણના ટ્રાય કરજો બાકી આપણે રૂબરૂ મળશું ત્યારે કરશું હવે વધુ અગત્યના પોઈન્ટ પર આપણે જઈએ એના નામ છે તત્વયોગ મિતિ બહુ સહેલો પોઈન્ટ તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિય ગણતરીઓ બેટા આ પોઈન્ટ પરીક્ષામાં પૂછાય નહીં પણ આપણને આવડવો જરૂરી છે કારણ કે આ પોઈન્ટ સમીકરણ સંતુલન માટેનો પોઈન્ટ છે શબ્દ આ રીતના આવ્યો છે ગ્રીક શબ્દ છે સ્ટીચોમેટ્રી એના આપણે શબ્દ બનેલો છે તત્વયોગ મિતિનો સાદો અર્થ થાય પ્રક્રિયકો અને નિપજોનું શું કરવાનું સંતુલન કયો પ્રક્રિયક કેટલો હોય તો કેટલી નિપજ મળે એનું સંતુલન એટલે હું તત્વયોગ મિતિય અથવા તો તત્વયોગ મિતિય ગણતરી તત્વયોગ મિતિય એટલે શું
તો કે તત્વોનું યોગ્ય રીતે માપન કરવું. તત્વો એટલે કયા તત્વો? તો કે પ્રક્રિયકો અને નિપજોનું. કોનું? પ્રક્રિયકોનું અને નિપજોનું. પ્રક્રિયકો અને નિપજોના પ્રમાણની ગણતરી એટલે તત્વયોગ વિધિ. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું તમને. તો કે મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરો તમે. મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરો તમે એટલે કાર્બન ડાયોક્સાઇડ અને બીજું મળશે પાણી. મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને શું મળે? પાણી. તો આ સમીકરણને સંતુલિત કરવું પડે. સંતુલિત થઈ જાય તમારાથી તો તત્વયોગની ગણતરી તમારી ઓકે. હવે એક યાદ રાખજો મારી વાત, હંમેશા સમીકરણ સંતુલિત કરવા માટે આ બાજુ આંકડો કોઈ દિવસ મુકાય નહીં. આંકડો હંમેશા જે કોઈ પણ સંયોજન હોય કે તત્વ હોય એની આગળના ભાગે જ મૂકવાનો, તો જવાબ સાચો પડે, બાકી પડે નહીં. અહીંયા કાર્બન 1 તો અહીંયા પણ 1, સાચી વાત છે. હાઇડ્રોજન 4 તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. એટલે અહીંયા મૂકી દઈએ, પકડો આપણે. થઈ ગયા 4 હાઇડ્રોજન, અહીંયા પણ 2 2 4. ઓક્સિજન અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 2 ને 2 4. મૂકી દે, પકડો. થઈ ગયું સમીકરણ સંતુલિત. તો આને શું કહેવાય? તત્વયોગની ગણતરી. મેં જે આપણે બગડા મૂક્યા, આ બંને બગડા, એ શું છે? તત્વયોગ મિતીય ગણતરી. ચોપડીમાં બધું એક્ઝામ્પલ આપ્યા જોઈએ આપણે. આયન છે એનું તમે ઓક્સિજન હાઇડ્રોજન પ્રક્રિયા કરાવો. થોડી વાર પહેલા ગઈ દાખલા મુજબ Fe2O3 મળશે. તો તમને એમ થાય કે સાહેબ અહીંયા Fe2 છે, મને બગડો મૂકી દી, મૂકીને ટ્રાય કરવાની. જવાબ ખોટો પડશે, ભલે પડે. સમીકરણ સંતુલિત ક્યારે થાય? આપણાથી બટાવો. પ્રયત્ન ભૂલ એ સિદ્ધાંત છે. પણ તમે 20-25 સમીકરણ સંતુલિત કરી નાખો તો તમારામાં સેન્સ આવી જાય. અહીંયા જો બગડો પછી ન સમીકરણ સંતુલિત થાય. શું કામ? અહીંયા ઓક્સિજન કેવી સંખ્યા છે? 1 અને અહીંયા ઓક્સિજન કેવી સંખ્યા છે? 2. કોઈ દિવસ સરખું થાય નહીં. તો અહીંયા કાંઈ એકી કરવી પડે, અહીંયા બેકી કરવી પડે. અહીંયા ગમે એમ કરો એકી થાય, પણ અહીંયા બેકી કરવી પડે. અહીંયા ઓક્સિજન 3 છે, ભાઈ 2 વડે ગુણો એટલે 3 દુ 6. અહીંયા કેટલા છે? 2. 3 6 થઈ ગયા. અહીંયા કેટલા છે? 4. મૂકી દો. સમીકરણ થઈ ગયું સંતુલિત. આ રીતે સમીકરણને આપણે સંતુલિત કરવું પડે. વધુ એક્ઝામ્પલ જોઈએ મેગ્નેશિયમનું. મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ અહીંયા 2 છે, અહીંયા 1 છે, એટલે ફરજિયાત મૂકવો પડે, બગડો. 2 ઓક્સિજન આવી ગયો. Mg2 અહીંયા મૂકવો પડે, બગડો. વાત થઈ જાય. વધુ એક્ઝામ્પલ ચોપડીમાં આપ્યું છે. ફોસ્ફરસની કોની પ્રક્રિયા કરાવો ઓક્સિજન સાથે તો મળશે P4O10. તમને જैसे વાયનાઇટ P4 છે ને અહીંયા 4 છે. સાચી વાત. ઓક્સિજન કેટલા છે? 10. અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા લખો આપણે? 5. આમ થઈ ગયું. આ રીતે તમે અલગ અલગ એક્ઝામ્પલનો ઉપયોગ કરી તમે અને સમીકરણને સંતુલિત કરી. સમીકરણ સંતુલિત કરવા તમને ખબર પડે 1 મોલ મિથેનમાંથી કેટલા મોલ મિથેનમાંથી 1 મોલ મિથેનમાંથી 2 મોલ શું મળે આપણને? પાણી. 1 મોલ મિથેનના દહનથી 2 મોલ શું મળે? પાણી. 1 મોલ એટલે કેટલા ગ્રામ છે? 12 ને 4 16 ગ્રામ. 16 ગ્રામ મિથેનમાંથી આપણને પાણી 16 દુ 16 ને 2 18 18 દુ 36 36 ગ્રામ પાણી. આવી ગણતરી પણ તમે કરી શકો છો. 1 મોલમાંથી કેટલા મોલ મળ્યા? 2 મોલ.
આના 2 માર્ક એટલે કેટલા માર્ક મળે? 4 માર્ક. આવી ગણતરીઓ કરી શકો જે તમારે આગળ ભણવામાં આવશે. બહુ સહેલી ગણતરીઓ છે, બધું આમાં ડિટેલમાં જવાની કશું જરૂર નથી. પણ આના પછીનો જે પોઈન્ટ આવે ખૂબ જ વધારે અગત્યનો પોઈન્ટ આવશે સીમિત પ્રક્રિયક. એને આધારિત નીટમાં 1-2 વાર દાખલાઓ પણ આવેલા છે અને અગત્યનો પોઈન્ટ છે જે આપણે આના પછીના લેક્ચરમાં આપણે લેશું.